કચ્છમાં ફ્લાઇંગ ટીમનો સપાટો અલગ અલગ 3 જગ્યાએ રોયલ્ટી પાસ પરમિટ વગર વહન કરતા 4 થી 5 મોટા વાહનો કબજે કરી તેમને સીઝ કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોડની કચ્છની તપાસની ટીમ દ્વારા મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. આજરોજ વહેલી સવારના ફ્લાઇંગ સ્કોડ કચ્છના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મોજે અંજાર ખાતે આવેલ કળશ સર્કલ પાસે આકસ્મિક તપાસ હાથ કરતા સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ પરમિટ વગર વહન કરતા 3 ડમ્પર પકડવામાં આવ્યા હતા. 3 ડમ્પરને સીઝ કરી અને અંજાર ખાતે જમા કરવામાં આવેલ છે. જ્યારે ભુજ ખાતે નાગોર રોડ ઉપર સાદી રેતીની ખનિજના જથ્થાનું રોયલ્ટીના પાસ વગર પરિવહન કરવામાં તો 1 ડમ્પર પકડી પાડવામાં આવ્યું છે. સાથોસાથ તારીખ 23ના રોજ મોટા કપાયા નદી વિસ્તારમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતો હોવાને કારણે 1 ડમ્પર અને 1 લોડર મશીન કબજે કરી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ છે. સમગ્ર કાર્યવાહી ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.